નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ 2016માં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ આજ રોજ જાહેર કરાયું. વિદ્યાર્થીઓની કારકિર્દી અને ભવિષ્ય ઘડતર માટેની મહત્વપૂર્ણ પરીક્ષા એટલે ધોરણ 10. સામાન્ય રીતે એસએસસીના પરિણામની વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓ પણ આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. તેઓની આતુરતાનો અંત આજરોજ જાહેર થયેલા ધોરણ 10ના પરિણામ દ્વારા આવ્યો હતો. કચ્છમાં ધોરણ 10માં 54.76% પરિણામ જાહેર થયું છે, જેમાં આજે સવારથી જ કચ્છની જુદી જુદી શાળાઓમાં પરિણામ જોવા માટે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રથા અનુસાર ઇન્ટરનેટ પર ઓનલાઈન પરિણામ જાહેર કરવામાં આવ્યું. કચ્છમાંથી કુલ 28,875 ફોર્મ ભરાયા હતા, જેમાંથી 28,675 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. શાળાઓમાં પણ રિઝલ્ટ માટેની વ્યવસ્થા કરાઈ હતી. આ ઉપરાંત સાયબર કાફેમાં પણ વાલીઓનું પરિણામ માટેનો ધસારો જોવા મળી આવ્યો હતો. શાળાઓમાં ઉત્તીર્ણ થયેલા અને સારા ગુણાંક સાથે પાસ થનારા છાત્રોનું મોં મીઠું કરાયું હતું. તો શું કહે છે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાના આચાર્યો, તે સાંભળીએ. મારું નામ છે મોનિલ સોરઠિયા. મારા પર્સન્ટેજ છે 92. 90નો ગોલ સેટ કર્યો હતો મેં. મારે વોલ છે આગળ નેક્સ્ટ ટુ બેડ, એમાં સ્ટીક કરી નાખ્યું હતું નોટ કે મને 90+ જ આવશે. એટલે જ્યારે સવારના ઉઠું ત્યારે એ જોઉં અને એથી ખબર પડે કે આજનો દિવસમાં મારે કેટલું વર્ક કરવાનું છે. મહેનતમાં આપણે ટેક્સ્ટ બુકનું આખું કરી નાખ્યું છે પહેલાં, પછી જ બાકીની બુક્સ કરી, કેમ કે ગુજરાત બોર્ડની બધી ટેક્સ્ટ બુક ઉપર જ હોય છે. મારું નામ કુંદ પરેશ મહેતા છે. એટલે એની અંદર પ્રિપેરેશનમાં તો મેન તો ટેક્સ્ટ બુક જ હોય છે, એટલે ટેક્સ્ટ બુક થોરોલી પ્રિપેર કરી નાખી હતી. અને જે આઈએમપી ક્વેશ્ચન હોય કે એમસીક્યુ છે એના ઉપર વધારે ફોકસ કર્યું હતું, કેમ કે બેના ઇક્વલ જ વેટેજ છે. ભવિષ્યમાં સાયન્સ લેવાનું છું, એની અંદર બાયો રાખવાનો છું. મારું નામ મારિયા છે. મને 91% આવે. ટેક્સ્ટ બુક જ બરાબર રીતે લર્ન કરવાની હતી. ધોરણ 10નું ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ બંનેનું 100% રિઝલ્ટ આવ્યું છે. અને વધારે આનંદની વાત તો એ છે કે છોકરાઓ વધુમાં વધુ સંખ્યામાં A1 અને A2 ગ્રેડમાં મારા છોકરાઓ આવ્યા છે. એટલે એ બતાવે છે કે શિક્ષણ અને ક્વોલિટી શિક્ષણ બે વચ્ચેનો શું તફાવત છે. હા, ચાણક્ય એકેડમીની પરંપરા રહી છે. જે રીતના અમારી શિક્ષકોની ટીમ છોકરાઓની પાછળ, નબળામાં નબળા છોકરાની પાછળ, જે એજ્યુકેશનમાં થોડાક નબળા હોય એવા છોકરાઓથી માંડી અને જે સારા છોકરાઓ છે, દરેકની એની કેટેગરી પ્રમાણે એટલું સરસ એજ્યુકેશન આપે છે કે કોઈ પણ છોકરું અહીંયા ચાણક્ય એકેડમી એડમિશન લીધા પછી એને ફેલ થવાનો તો કોઈ ડર રહેતો જ નથી. જે છે એનું જે એજ્યુકેશન છે એને અપગ્રેડેશન કરવાની વાત હોય છે કે ભાઈ B1માં આવતો હોય તો A2માં આવે, ને A2માં આવતો હોય તો A1માં આવે. બસ અમારે તો એટલી જ મહેનત કરવાની છે કે છોકરાનું અપગ્રેડેશન કેવી રીતના થાય. હું ભુજ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાંથી EI એજ્યુકેશન ઇન્સ્પેક્ટર નીતિન જોબનપુત્રા બોલી રહ્યો છું. આજ રોજ 24 તારીખ છે. આજ રોજ SSCનું પરિણામ આવ્યું છે. તો ગુજરાતનું પરિણામ 67.6, કચ્છનો 54.76, કચ્છમાં નોંધાયેલા ઉમેદવારો 28,875, એમાં ઉપસ્થિત 28,672, એમાં ઉત્તીર્ણ 15,701 અને અનુત્તીર્ણ 12,971 છે. પૂરક પરીક્ષા SSCની 8 થી 11 જુલાઈમાં લેવાશે. એ એક જ વિષયમાં નાપાસ હશે એ જ વિદ્યાર્થી બેસી શકશે. એમાં A1માં 44 વિદ્યાર્થીઓ આવ્યા છે કચ્છમાં, A2માં 391, B1માં 1183, B2માં 2537, C1માં 4639, C2માં 4,958, Dમાં 1,947, E1માં 4,657 અને E2માં 8,314. એને વિશેષ મહેનતની જરૂર છે, જે E1 અને E2માં આવેલા વિદ્યાર્થીઓ. આપણે જોઈએ તો ભુજમાં, કચ્છમાં આદિપુર સેન્ટરનું 83.92, અંજારનું 68.61, ભુજનો 83.51, માંડવીનો 77.45, નખત્રાણાનો 68.21, કોઠારાનો 54.89, મુન્દ્રાનો 75.13, ભચાઉનો 59.91, ગાંધીધામનો 77.14, કચ્છીસાનો 71.34, દયાપરનો 51.52, નલિયાનો 55%, રાપર 56.61, માધાપર 80.28, કોડાયપુર 73.96, કેરા 76.45, ભૂતપુર 73.51, પાનદ્રો 61.9, ભુજોડી 72.67, માનુકા 77, કોટલા જડોદર 73.19, આડેસર 32.27 અને સામખિયાળી 52.74, ખાવડા 35.10,
ઊંચામાં ઊંચું કચ્છમાં રિઝલ્ટ આદિપુરમાં 83.92 નોંધાણ્યું છે અને ઓછામાં ઓછું આડેસરમાં 32.27% નોંધાયું છે. તો બીજી બાજુ ભુજ શહેરની ભાગોળે આવેલી સંસ્કાર સ્કૂલ જે વર્ષોથી વિદ્યાર્થીઓમાં શિક્ષણ ક્ષેત્રે ભવિષ્યના સ્વપ્નો પૂર્ણ કરવા માટેનો શિક્ષણ યજ્ઞ અવિરત ચાલુ રાખ્યો છે, તેનું ધોરણ 10નું પરિણામ સારું આવ્યું છે, જેના અંતર્ગત આચાર્યશ્રી અને શિક્ષક ગણની મહેનત રંગ લાવી છે તેવું કહી શકાય. તો શું કહે છે શાળાના ટ્રસ્ટી શ્રી તે સાંભળીએ. મારું નામ જીત દવે છે. હું સંસ્કાર સ્કૂલમાં અભ્યાસ કરું છું. આજે મને 10મા ધોરણની એક્ઝામમાં મને 99.63% આવ્યા છે અને 91% આવ્યા છે. આજે મારા માટે ખૂબ જ ગર્વનો આજે દિવસ છે. આજે બહુ અનુભવ એવું થાય છે, બહુ મજા આવે છે. અને અમે તૈયારીમાં તો એવું કે સ્ટ્રેસ જરાય લીધો નથી અને બસ બધું બેલેન્સ કરીને જ બધું ભણ્યો છું. રમવાનું સાથે મ્યુઝિક સાથે બધું સાથે રાખીને જ ભણ્યો છું. અને બસ ફેમિલીનો સપોર્ટ, મારા મમ્મી પપ્પાનો સપોર્ટ, મારા ટીચર્સનો સપોર્ટ, મારી સ્કૂલનો સપોર્ટ, બસ. શૈક્ષણિક વર્ષ 2015 અને 16નું આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ તરફથી ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું. એ અનુસંધાને ભુજની શાળા સંસ્કાર સ્કૂલનું પરિણામ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમનું ખૂબ જ સુંદર પરિણામ જેને કહી શકાય આ વર્ષનું છે. ગુજરાતી માધ્યમમાં કુલ જેને કહી શકાય 70 વિદ્યાર્થીઓમાંથી 68 વિદ્યાર્થીઓ પાસ થયા છે. અંગ્રેજી માધ્યમમાં જે છે 69 વિદ્યાર્થીઓમાંથી 67 વિદ્યાર્થીઓ પાસ થયા છે. શાળાને જેને કહી શકાય ખૂબ જ ગૌરવ અપાવ્યું છે A1 ગ્રેડ મેળવીને દવે જીત. તદુપરાંત જેને કહી શકાય અંગ્રેજી માધ્યમમાંથી 2 વિદ્યાર્થીઓ જે A2માં આવેલી છે, સોની દિનિશા અને અંતાણી કક્ષા. આકૃતિ એન્ટરપ્રાઇઝ પ્રખ્યાત મેળોના શૂટિંગ શર્ટિંગનો વ્યાજબી ભાવનો શોરૂમ એટલે આકૃતિ એન્ટરપ્રાઇઝ. અમારે ત્યાં પેન્ટ શર્ટ, કુર્તા સૂટ, મેરેજ સૂટ, સફારી તથા પઠાણી માટે અવનવી વેરાયટીનું કાપડ જોવા મળશે. તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. આકૃતિ એન્ટરપ્રાઇઝ, મોરબિયા શોપિંગ સેન્ટર, વાણિયાવાડ, ભુજ, કચ્છ. ફોન નંબર ફતેહ ચંદભાઈ 9825492225 227223. આકૃતિ મેન્સવેર. અમારે ત્યાં રેડીમેડ જેન્ટ્સવેરના શોરૂમમાં જીન્સ પેન્ટ, કોટન પેન્ટ, ફોર્મલ પેન્ટ, શર્ટ, ટી શર્ટ, કુર્તા સૂટ, શેરવાણી સૂટ, વ્હાઇટ કુર્તા પાયજામા, કોટી વગેરેમાં અવનવી વેરાયટીઓ જોવા મળશે. તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. આકૃતિ મેન્સવેર, મોરબિયા શોપિંગ સેન્ટર, વાણિયાવાડ, ભુજ, કચ્છ. 9825495375 02832227223. મુન્દ્રામાં જૂના જોગી પોલીસ કર્મચારીઓની બદલીની માંગ. લાંબા સમયથી ચોપડીને બેઠેલા જૂના પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવે તેવી લોક માંગ પ્રબળ બની રહી છે. પશ્ચિમ કચ્છના નવા એસપી આવ્યા બાદ અનેક પોલીસ કર્મચારીઓની બદલી કરાઈ છે, જેમાં મુન્દ્રાને બાદ કરતા લગભગ બધા જ તાલુકામાં પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. ત્યારે મુન્દ્રામાં લાંબા સમયથી વાંસળી વગાડનાર પોલીસ કર્મચારીઓની બદલી કરાય તેવી માંગ ઘણા સમયથી થઈ રહી છે. મુન્દ્રા પોલીસની વાત કરીએ તો બદલી થાય છે, પરંતુ મુન્દ્રા સિટીથી મરીન સુધી આટલામાં જ અવરજવરથી રાજકીય આગેવાનોના માનીતા જૂના જોગીને બદલી કરવામાં આવે છે. એસપી ડીએમ પટેલના સમયે મુન્દ્રામાંથી અનેક પોલીસ કર્મચારીઓની અબડાસા, લખપત, નરા જેવા ગામડામાં બદલી થઈ હતી, પરંતુ ટૂંક સમયમાં ફરી મુન્દ્રામાં મહેમાન બનતા મુન્દ્રામાં ચકચાર મચી ગઈ હતી. M.K. રાણા, પરમાર અને બીજા રાણા જેવા જાબાદની કામગીરી હજુ સુધી મુન્દ્રાવાસીઓ ભૂલ્યા નથી. ત્યારે આવા અધિકારીઓને બદલે ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓની મુન્દ્રામાં કેમ બદલી થતી નથી તેવો પ્રશ્ન પૂછાઈ રહ્યો છે. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠીબારી રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા 9427438781. મીત વોરા 9408435141.
કચ્છમાં યુવા કવિયત્રી પ્રીતિ બી ધોળકિયા લિખિત હિન્દી ગઝલ કાવ્ય સંગ્રહ ચિતવનનો લોકાર્પણ કાર્યક્રમ કચ્છના મૂર્ધન્ય સાહિત્યકારોની હાજરીમાં યોજવામાં આવ્યો. કચ્છના યુવાધનમાં રહેલા હીરને ચમત્કૃતિ આપવા તેમજ તેમની પ્રતિભાને નિખારવા માટે અનેકાએક કાર્યક્રમો પ્રયોજવામાં આવતા હોય છે. તેના ઉપક્રમે કચ્છી પ્રતિભા એટલે કચ્છના યુવા કવિયત્રી પ્રીતિ બી ધોળકિયા લિખિત હિન્દી ગઝલ કાવ્ય સંગ્રહ ચિતવનનો વિમોચન કાર્યક્રમ મૂર્ધન્ય સાહિત્યકાર જયંતિભાઈ જોશીના પ્રમુખપદે યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય, રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિના શંકરભાઈ સચદે સહિતના રાજકીય તેમજ સામાજિક પદાધિકારીઓ હાજર રહ્યા હતા. યદુનંદન ડેવલપર્સ પ્રસ્તુત કરે છે ગોકુલધામ 1 અને 2. મધ્યમ વર્ગના પરિવારો હવે સાકાર કરી શકશે પોતાના ઘરનું સ્વપ્ન. પ્રોજેક્ટ સાઇટ સર્વે નંબર 402 અને 398 સર્વોદય ગ્રાઉન્ડની પાછળ જાયન્ટ્સ કોલોની પાસે નવાવાસ માધાપર ખાતે માત્ર ₹1 લાખ ડાઉન પેમેન્ટ ભરીને સરળ હપ્તેથી મેળવો આપના સપનાનું ઘર. વધુ માહિતી માટે સંપર્ક કરો યદુનંદન ડેવલપર્સ, ઓફિસ 1/1, યદુનંદન ચેમ્બર્સ, નવા બસ સ્ટેશન સામે, માધાપર, ભુજ 9428214674. વિકલાંગ વિદ્યાર્થીને એડમિશન કરાવવા માટેના જાતિના દાખલા માટે અવારનવાર પરેશાન કરતા હોવાની ફરિયાદ ઉઠી છે. ભુજના કાંતિભાઈ પરમારના જણાવ્યા પ્રમાણે તેઓની પુત્રી 45% વિકલાંગ છે. ધોરણ 9માં આદર્શ નિવાસી શાળામાં એડમિશન માટે જાતિના દાખલાની જરૂરિયાત હતી, જે માટે ભુજના બહુમાળી ભવન સ્થિત સમાજ કલ્યાણની કચેરીએ ગયા હતા, જ્યાં તેઓને આધાર પુરાવા રજૂ કરવા માટે જણાવ્યું હતું. જે આધાર રજૂ કરવા છતાં પણ તેઓને દાખલો કાઢી અપાયો નથી, ત્યારે તેમને ન્યાય મળે તે જરૂરી બની રહે છે. આ બાબતે સમાજ કલ્યાણ અધિકારી શ્રી પંડ્યાનો સંપર્ક સાધતા તેમણે જણાવેલ હતું કે તેમની પાસે કાંતિભાઈની પૂરક માહિતી પ્રાપ્ત થઈ નથી. જરૂરી આધારો રજૂ કરવાથી નિરાકરણ કરવામાં આવશે. જોકે આ સમગ્ર ઘટના બાબતે વિકલાંગ બાળાના પિતા શું કહે છે તે સાંભળીએ. કાંતિલાલ બાબુ પરમાર, ભુજ જૂની રાવલવાડી. બેબીના એડમિશન માટે મારે આદર્શ નિવાસી સ્કૂલમાં એડમિશન લેવા માટે મારે જાતિ દાખલાની જરૂર પડી, કારણ કે જાતિ દાખલો મેં 20 વર્ષથી આમ લો ને કોઈ જરૂર નથી પડી. અત્યારે મારે બેબીને એડમિશન સારું ખાસ જાતિ દાખલાની જરૂર પડી, તો હું બહુમાળીમાં લેવા ગયો. બરાબર, ત્યાં ખેતસીભાઈ ને પંડ્યા સાહેબે કરીને ત્યાં મને કીધું તમારે આની છોકરીનો વાલીનો દાખલો છે. મેં કીધું સાહેબ હું ભણેલો નથી, બરાબર, ને મારી પાસે દાખલો છે નહીં, તો આ છોકરીનો દાખલો કેવી રીતે મારે કને એને છે જ નહીં. મેં 10% મારી અપંગ છોકરીની સટ્ટી છે 45%, એને 10% હું ખાઈને ગયો. છતાં એ માણસોને કોઈને દયા નથી આવી. મારી માંગણી એ છે કે આ માણસો ઘડી આમ જે ધક્કા ખરાવે, અને અમુક માણસો ખાલી એક સટ્ટી બરાબર સટ્ટીમાં એક ખાલી સટ્ટી લઈને લિવિંગ સટ્ટી લઈને જાય ને એને પણ દાખલો મળી આવે છે. એવા મારા કને 2-3 જણાને મેં જોયો. એને આ અપંગ છોકરીને લેવા ગયો, છતાં એ માણસો મને દાખલો નથી આપ્યો. બરાબર, ઘડીક કે એપિડોટ કરી આપો તો 5 એપિડોટ કરાવેલા મારી પાસે હાજર. એમ ઘર ખૂબ જ સુંદર શબ્દ છે ને. આ ઘર પોતાનું સ્વર્ગ જેવું ઘર લેવાનું સપનું સાકાર કરો. જોડાઓ ઓધો હોમ્સની સાથે. ઓધો હોમ્સ એટલે સફળ રોકાણ. ઓધો હોમ્સ, સાચું રોકાણ, સફળ રોકાણ. ओरिएंटल बैंक ऑफ कॉमर्स गवर्नमेंट ऑफ इंडिया का बैंक है. हमारा बैंक होम लोन बहुत ही अट्रैक्टिव रेट पे देता है. इस समय होम लोन लेने वालों के लिए बैंक ने प्रोसेस फी को माफ कर दिया है. इस प्रोजेक्ट के साथ में हमारे बैंक का एक्सक्लूसिव टाई अप है, जिसके तहत जो लोग इस प्रोजेक्ट में मकान खरीदने के इच्छुक हैं, हम उनको होम लोन उनकी योग्यता के अनुसार दे सकते हैं. કચ્છમાં ટીવી સિરિયલ તેમજ ફિલ્મોમાં કામ કરવા માટે તકો ઉપલબ્ધ થઈ છે, પરંતુ તેની સામે રિહર્સલ કરવા માટે યોગ્ય સ્થળ નથી. આ બાબતે શું કહે છે નયન રાણા તે સાંભળીએ. નયન રાણા, નાટક લાઈન થિયેટર એક્ટિવિટીથી તો છેલ્લા 40-45 વર્ષથી સંકળાયેલો છું. અને નાટક ફિલ્મ લાઈનમાં મને 20-22 વર્ષ થઈ ગયા. કે બોમ્બે છોડ્યું એનાથી પહેલાં મારી ફિલ્મ લાઈનમાં શરૂઆત થઈ એક સિરિયલથી. કેમેરામાં આસિસ્ટન્ટ તરીકે, એના પછી ડિરેક્શનમાં, એના પછી પ્રોડક્શનમાં, એમ અલગ અલગ તબક્કામાં ફિલ્મ લાઈનમાં પણ એક સારો અનુભવ મળ્યો.
કચ્છમાં અત્યારે ઘણી સારી પરિસ્થિતિ છે કલાકારોની. શરૂઆતનો તબક્કો જે હતો, અમે જે સમયમાં નાટકો કરતા કે એ સમયમાં અહીં ફિલ્મો પણ ઓછી આવતી. માંડ જ્વલ્લે જ એકાદ બે કે જેસલ તોરલ ગુજરાતી ફિલ્મ, વાલો નામોરી અને એક હિન્દી ફિલ્મ ઈટ કા જવાબ પથ્થર છે. એ સમયગાળા દરમિયાન આ 3 જ ફિલ્મો આવેલી. જ્યારે અત્યારે ભૂકંપ પછી એમાં પણ કલાકારો માટે બહુ જ સારો ફરક પડ્યો છે. એ લોકોને એક સારી તક મળતી થઈ છે. આર્થિક ઉપાર્જન પણ થતું ગયું છે કલાકારો માટે, કે એનજીઓ જેટલી પણ આવી અર્થક્વેક પછી, એ બધી એનજીઓ જે સ્ટ્રીટ પ્લે કરાવે છે તો એમાં દરેકે દરેક કલાકાર કમાય છે. માત્ર સ્ટ્રીટ પ્લેમાંથી વર્ષે દાડે દરેક કલાકાર રૂપિયા 20,000 થી 25,000 કમાતો હશે. એ જ રીતે અલગ અલગ સાંસ્કૃતિક પ્રોગ્રામો જે થાય છે, ધાર્મિક છે કે જ્ઞાતિના અમુક ફંક્શનો છે, એમાં પણ નાટકો, ડાન્સ ને એવું બધું થવા માંડ્યું છે, ગરબા, રાસ ને એ બધું. ભારતભરની નામાંકિત અમૂલ દૂધની પેકિંગમાં ગોટાળો જોવા મળતા ખુદ ગ્રાહકો પણ ચોંકી ગયા હતા. આ અંગે ફૂડ વિભાગ પણ ઊંઘતું ઝડપાઈ ગયું હતું. અમૂલ દૂધની થેલીમાં પેકિંગની તારીખ 25 મે છપાઈ ગયેલું જોવા મળતા ખુદ ગ્રાહકો પણ ચોંકી ઉઠ્યા હતા અને આ અંગે અમૂલ દૂધના મુખ્ય વિતરકનું ધ્યાન દોર્યું હતું. આ દરમિયાન જાણવા મળ્યું હતું કે ભૂલથી છપાઈ ગયું છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે આ દૂધ ક્યારે પેકિંગ થયું હશે, તેની ગુણવત્તા જળવાય છે કે નહીં, તે પણ એક પ્રશ્ન થાય છે. આ તો ગ્રાહકોનું ધ્યાન ગયું, અને જો ધ્યાન ન ગયું હોત તો શું થાત, તે ક્યારે વિચાર્યું છે? આ બાબતે કંપનીના સત્તાવાળાઓ સામે લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. અત્યારે જો તમે બજારમાં જોવા જાઓ તો તમને આજે 23 તારીખનું દૂધ મળશે, 24 તારીખનું પણ મળશે, અને જો સાંજે લેવા જશો તો કદાચ તમને 25 તારીખનું પણ દૂધ મળશે. આવું એટલા માટે હોય છે કે આ એ લોકો એને એક્સપાયરી ડેટ કહે છે. એટલે એ લોકો આજનું દૂધ છે એ સમજી લો કાલ પૂરતું ચાલે, એટલા માટે એને આવતીકાલની ડેટ આપે છે. એમઆરપી ઉપર ભાવ એટલે લેવો પડે છે સાહેબ. ભુજની વસ્તીને અમુક જણને ખ્યાલ છે, અમુકને ખ્યાલ નથી, એટલે અમને ગાળો આપે છે કે તમે વધારે પૈસા લેવો છો. પણ આમાં એવું હોય છે કે અમૂલ કંપની ડીલરોને લિમિટેડ માર્જિન આપે છે. એટલે ડીલરો અમને પ્રિન્ટ ભાવે આપે છે. જે ભાવે એ લોકોને વેચાણ કરવાનું હોય એ જ ભાવે એ લોકો અમને દૂધ આપે છે. હવે એના પાછળ અમને એક થેલીમાં અમે ડબલું આપીએ, લાઇટ બિલ આવે, ઠંડુ કરીને આખો દિવસ અમારે ડ્યુટી આપવાની, અને એનામાં જો અમને 2 રૂપિયા અમે એક થેલી વધારે લેતા હોય તો અમે શું ખોટું કરીએ છીએ? એનો ભાવ એનામાં તો સાહેબ દૂધ રિપ્લેસ કરીને આ ગરમીમાં તો સાહેબ અમને 2 રૂપિયા વધારે લઈને પણ અમને કાંઈ મળતું નથી. આજે તમે જોઈ રહ્યા છો મારી પાસે દાઢી કરાવવાના પૈસા નથી, પણ છતાંય હું ગ્રાહકને સર્વિસ પૂરી પાડું છું. સ્ટાઇલ્સ ધ ફેશન હબ. બ્રાન્ડેડ વસ્ત્રોનો વિશાળ ખજાનો એટલે સ્ટાઇલ્સ ધ ફેશન હબ. અહીં આપને જીન્સ, કોટન પેન્ટ તેમજ ખાસ સમર માટે હાફ સ્લીવ્સમાં ફોર્મલ તથા ફેન્સી હાફ શર્ટ, લોઅર, બરમુડા, કેપ્રી, શોર્ટ્સનો ખજાનો તેમજ પાર્ટી વેર, ક્લબ વેરની વિશાળ રેન્જ સાથે ઇન્ડો વેસ્ટર્ન, બ્લેઝર, કોર્પોરેટ સૂટ, શેરવાની, કુર્તા સૂટ હાજર સ્ટોકમાં મળી રહેશે. તેમજ આપની જરૂરિયાત મુજબ પણ બનાવી આપવામાં આવશે. એસેસરીઝમાં બેલ્ટ, વોલેટ, ડીઓ, સ્પ્રે તથા અંડરગાર્મેન્ટમાં બ્રાન્ડેડ વસ્તુઓ ખરીદવાનું વિશ્વાસપાત્ર સ્થળ. આપના શુભ પ્રસંગે ઓર્ડર પર પૂરતું ધ્યાન આપવામાં આવશે. સંપર્ક સ્ટાઇલ્સ ધ ફેશન હબ, 3 લાલન આર્કેટ, જૂની પાંજરાપોળ શેરી, વાણિયાવાડ, ભુજ, કચ્છ. કસ્ટમર કેર 8008826000. ફોન નંબર 02832220000. ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે માધાપર ખાતે પાણીનું પરબ ખુલ્લું મૂકવામાં આવ્યું. માનવ સેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરનાર જલારામ ખીચડી ઘર દ્વારા માધાપર બસ સ્ટેશન પાસે પાણીનું પરબ શરૂ કરાયું છે. ગ્રુપ દ્વારા દર ગુરુવારે ગરીબ લોકોને ખીચડીનું વિતરણ કરવામાં આવે છે. જે કાર્યમાં સાગર કારિયા, કલ્પેશ ઠક્કર, મયુર ઠક્કર સહિતની યુવા ટીમ જોડાઈને સેવા કાર્ય કરે છે. યુવા ટીમની સેવાને લોકો હોંશે હોંશે બિરદાવે છે. આ સેવા દરેક સંસ્થાએ કરવી જોઈએ. મારું નામ મયુર ઠક્કર છે. સૌને મારા જય જલારામ.
અમે સૌ મિત્રોએ જય જલારામ ખીચડી ઘર કરીને ગ્રુપ ચાલુ કરેલું છે. આ ગ્રુપ ચાલુ કરવાની પ્રેરણા અમને જલારામ બાપા તરફથી મળી. આપણા જલારામ બાપા આજે જગવિખ્યાત છે તેમના કાર્યોને કારણે, જેનામાં તેઓ ભૂખ્યા લોકોને જમાડતા. ત્યારે અમને એમ થયું કે અમે ભક્તો, આજે જલારામ બાપાના ભક્તો જે પણ જગ્યાએ આવેલા હોય, એ ભક્તો જ્યાં હોય તે જગ્યાએ કોઈ પણ માણસ ક્યારે પણ ભૂખ્યો ન રહેવો જોઈએ. એ હેતુથી અમે જલારામ ખીચડી ઘરની સ્થાપના કરી. જલારામ ખીચડી ઘરમાં અમે દર ગુરુવારે સવારના ભૂખ્યા લોકોને અને જરૂરિયાતમંદ લોકોને પૌષ્ટિક આહાર આપીએ છીએ, જે અમે અહીંયા લોહાણા માજનવાડીમાં જ બનાવીએ છીએ. અને સૌ મિત્રો તેનામાં સેવાકીય પ્રવૃત્તિ આપીએ છીએ, આર્થિક યોગદાન આપે છે લોકો. તેઓ તરફથી અમને ખૂબ જ સારો સહકાર મળી રહ્યો છે. અને અત્યારે જ્યારે આ કાળઝાળ ગરમી ચાલુ છે, ત્યારે લોકો માટે ઠંડા પાણીનું પરબ અમે ચાલુ કરેલું છે લોહાણા માજનવાડીની બાજુમાં જ, માધાપર બસ સ્ટેશન મધ્યે. તેનામાં પણ લોકોનો ખૂબ જ સારો સાથ સહકાર મળી રહ્યો છે. અને આ પ્રસારણ જોતા તમામ લોકોને મારા જય જલારામ, અને આ કાર્યમાં સૌ સાથ સહકાર આપો તેવી વિનંતી. ભુજમાં રાજાશાહી સમયના ફતેહ મહમદના ખોરડાની હાલત વર્ષોથી જર્જરિત અવસ્થામાં છે, જેને રિપેરિંગ કરવા માટે પુરાતત્વ વિભાગ આગળ આવે તે જરૂરી છે. ભુજ શહેરના પાટવાડી નાકા વિસ્તારમાં આવેલ ફતેહ મહમદના ખોરડાની હાલત ખૂબ જ દયનીય બનવા પામી છે. પુરાતત્વ જાળવતા ખોરડાની હાલત સુધારવા માટે જવાબદારોએ આગળ આવવાની જરૂરિયાત છે. ઐતિહાસિક કલા વારસો જાળવતા ખોરડાને 2001ના વિનાશક ભૂકંપમાં નુકસાની પહોંચી હતી, પરંતુ આ ખોરડાને સુધારવા હજુ સુધી કોઈ પગલાં લેવાયા નથી. આ ખોરડા બાબતે કચ્છના ઇતિહાસવિદ દિલીપભાઈ આચાર્ય શું કહે છે તે સાંભળીએ. દિલીપ આચાર્ય. ફતેહ મહમદનો ખોરડો છે, ભૂકંપથી બહુ નુકસાન થઈ ગયું છે. અને એમાં પહેલાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ઓફિસ પણ હતી, અને એના જે જૂનો કાટમાળ ને નીચેના ભાગના જે માળો છે એ બધા ખલાસ થઈ ગયા છે. જે વખતે શું છતનું બાંધકામ સિમેન્ટ નહોતું, લાકડાનું હતું. અને લાકડાનું છે ને લાંબુ અસ્તિત્વ નથી રહેતું. લાકડા અમુક ટાઈમે નુકસાન થતા હોય તો એ અંદરથી તિરાડો પડે, તૂટી જવાનો ભય રહે છે. અને એની દિવાલો પણ સારી મજબૂત છે, પણ ભૂકંપથી એને થોડુંક ઇમારતોને નુકસાન થયું છે. એને કારણે સરકારી કચેરીઓ જે હતી આજુબાજુ બધી, એ પણ ફતેહ મહમદ ખોરડામાંથી બીજી જગ્યાએ અથવા બહુમાળીમાં ફેરફાર કરવામાં આવે છે. પણ ફતેહ મહમદ ખોરડો રાજાશાહી વખતનું જૂનું ઇમારત છે, એને ખરેખર સાચવણીની અને જાળવણીની જરૂર છે. ઐતિહાસિક દ્રષ્ટિએ એને બહુ જોઈએ તો એ એક પુરાતન અવશેષ છે, અને રાજાશાહી વખતની બિલ્ડિંગ હોય એને સમારકામ થઈ શકે તો એને જાળવણી કરવા માટે અને તંત્ર માટે હમણાં એ સૂચન આવ્યું છે કે જે ઇમારતી પ્રાચીનો છે એને ન પાડવી અને એને સમારકામ કરીને એ મૂળ સ્થિતિમાં જૂના રાજાશાહી વખતના યાદગીરીઓમાં રહે અને સ્મૃતિ જળવાઈ રહે, એના માટેના પ્રયત્નો ચાલુ છે. કેમેરામેન કાંતિ ગોસ્વામી સાથે સ્ટોરી બાય કૌશિક છાયા. શ્રી કૃષ્ણ કલેક્શન. ભુજની તળાવ શેરી મધ્યે ફેશન જગતની અવનવી વેરાયટીનો ખજાનો એટલે શ્રી કૃષ્ણ કલેક્શન, જેમાં લેડીઝ વેરમાં લેડીઝ જીન્સ, જેગિન્સ, ફેન્સી ટોપ, કુર્તી, પ્લાઝો, જમ્પસૂટ, સલવાર, ટ્રેક, ધોતી, હેરમ, શર્ટ, સ્ટોકિંગ્સ તેમજ અનેકવિધ વેરાયટી હાજર સ્ટોકમાં. શોરૂમનું સરનામું શિવપારસ કોમ્પ્લેક્સ, તળાવ શેરી, ભુજ, કચ્છ. ફોન નંબર 02832225549. ભુજ શહેરના એસટી ગેટ પર રિક્ષા ચાલકોની મનમાની વધી રહી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. શહેરના એસટી ગેટ પર છેલ્લા ઘણા સમયથી રિક્ષા ચાલકોનો ત્રાસ વધી રહ્યો છે. આડેધડ રિક્ષાઓ ઊભી રાખવાના કારણે લોકો પરેશાન બન્યા છે. ઘણી વખત એસટી બસ બહાર કાઢવા સમયે પણ ભારે તકલીફ પડતી હોય છે. પોલીસ આ બાબતે ગંભીરતા દાખવતી ન હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે ટ્રાફિક પોલીસ એસટી ગેટ પર નિયમિત ટ્રાફિક પોલીસ કર્મચારી ઉભા રખાવે તે જરૂરી છે. સાથે સાથે રિક્ષા ચાલકો સામે કડક કાર્યવાહી થાય તેવી માંગણી સ્થાનિકો કરી રહ્યા છે. દરરોજ આડેધડ રિક્ષા ચાલકોની મનમાનીના કારણે વેપારીઓ પણ ત્રસ્ત થઈ ગયા છે. જિલ્લા ટ્રાફિક પોલીસ આ બાબતે ઘટતી કાર્યવાહી કરે તે ઇચ્છનીય છે. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. માંડવીના વલ્લભનગર વિસ્તારમાં મહિલાને 3 પોલીસ કર્મીઓએ માર માર્યાની ઘટના બનવા પામી હતી. પ્રાપ્ત થતી વિગતો મુજબ ગઈકાલે આ ઘટના બનવા પામી હતી. જેમાં શરીફાબેન અબ્દુલ મીરના ઘરે 3 પોલીસ કર્મીઓએ જઈને તેણીને માર માર્યો હતો. આ બનાવમાં ઇજાગ્રસ્તને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. સમગ્ર કેસમાં પોલીસે જુદી જુદી રાહે તપાસ શરૂ કરી છે. ઇજાગ્રસ્તના પુત્ર શું કહે છે તે સાંભળીએ. અબ્દુલ મીર, માંડવી. ગઈકાલે ઘટના બની હતી કે સિકંદર નામનો છોકરો છે, મદરો છે, એની મારી બાઇક ટકરાર થઈ હતી. એ વચ્ચે
અમે બે જુગતા પડી ગયા રાતતા. એ બદલ સમજી લો કે નૂર મોહમ્મદ મદરા, દિનેશ ભટ્ટી અને મેડમજી છે PSI છે કે કોણ છે એ ખબર નથી. એ ત્રણેય આવીને મારા મમ્મી રાતના 11:30 વાગે ઘરે એકલા હતા ત્યારે સમજી લો કે ઘરમાં આવીને દંગા ફસાદ કર્યા અને મારા મમ્મીને સમજી લો કે મૂઠ મારી લીધી છે. એક છાતીમાં ઢીકો લાગો છે, એક પેટમાં ઢીકો લાગો છે. અને મારા મમ્મીને સમજી લો રાતના પ્રેશર ચડી આવ્યા અને રાતના 2:30 વાગે મારા મમ્મીને જનરલમાં ખસેડાયા અને એ બદલ માંડવીમાંથી ચિઠ્ઠી બનાવીને અહીંયા ભુજમાં ખસેડાયા. બરાબર. હવે પોલીસવાળા સમજી લો કે ડાયરેક્ટ એ લોકોનો હક નથી બનતો કે એ અમારા ઘરે આવીને આવી રીતના અત્યાચાર કરી જાય ને ડાયરેક્ટ બાઈ માણસ ઉપર હાથ ઉપાડે. પહેલે ડાયરેક્ટ જાણ કરવી પડે સાહેબને ને ડાયરેક્ટ કોઈના ઘરે આવી રીતના જવાય નહીં. જતાં પહેલાં 100 વખત વિચારાય કે ભાઈ ડાયરેક્ટ જશું તો શું થશે ને શું નહીં થાય. એમાં સમજી લો કે માલિક ન કરે ને કાંઈ પણ કદાચ મારા મમ્મીને થઈ જાય તો એની જવાબદારી કોણ લેશે? આજરોજ LCBની ટીમ પેટ્રોલિંગમાં હતી. બાતમી આધારે હકીકત મળેલ કે ભુજમાં અગાઉ ચોરીમાં ગુનામાં પકડાયેલ ધર્મેન્દ્ર ઉર્ફે ધમો, રામજીભાઈ ટાંક અને તેની સાથેનો જગદીશ ભાવાભાઈ રાજગોર અને હિતેશ ગોસ્વામી, જેઓ ત્રણેય અગાઉ જૂના ઘરફોડ ચોરીના ગુનેગારો છે અને શેખપીર બાજુથી આવી રહ્યા હતા. જે બાતમી આધારે તેઓને અટક કરી તેમની પાસેથી સેમસંગ કંપનીનું એક LCD મળેલ છે તથા નાકના દાણા અને બુટ્ટી સોનાની મળેલ છે, રોકડ રૂપિયા અને કુલ 31,390નો મુદ્દામાલ મળે છે, જેને CRPC 102 મુજબ કબજે કરી 41 મુજબ એ લોકોની પૂછપરછ કરતા તેઓ દ્વારા ભુજ કુકમા ખાતેની ઘરફોડ ચોરી કરેલ છે, અંજારના 2 ગુના છે તથા સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા ગામ અને હિંમતનગર ખાતે ચોરી કરેલી છે તથા ડીસામાં બનાસકાંઠાનું ડીસા ગામ છે ત્યાં પણ ઘરફોડ ચોરી કરેલી છે તથા થરાદમાં પણ ચોરી કરેલા જણે કુલ 11 થી 12 ગુના જેવા ગુના દાખલ થયેલ છે. અને અગાઉ પણ આ આરોપીઓ જુદા જુદા ઘરફોડ ચોરીના ગુનાઓમાં પકડાયેલ છે, જેની અટક કરી આગળની કાર્યવાહી ચાલુ છે. આરોપીની મોડસ ઓપરેન્ડી દિવસના કોઈ બી ઘર બંધ હોય, અવાવરું સોસાયટી હોય તો તેવામાં રેકી કરી અને તાળું મારી હોય તો તાળું તોડી અને ઘરમાં ઘૂસી અને ઘરફોડ ચોરી કરવાની ટેવવાળા છે. પછી કોઈ જગ્યાએ અવાવરું વસ્તુ પડેલી હોય, એકાંત વસ્તુ લાગે તો કોઈ ચોરીની ટેવવાળા છે. મુખ્ય સૂત્રધાર ધર્મેન્દ્ર છે, ધર્મેન્દ્ર ઉર્ફે ધમો, જે અગાઉ પણ ભુજ શહેરની અને જિલ્લાની અલગ અલગ ચોરીઓમાં 10 થી 12 ચોરીમાં પકડાયેલ છે. અને એની સાથેના સાગરીતો બીજા છે, એ પણ બંને બનાસકાંઠા જિલ્લાના છે, રહેવાસી થરાદના. તો એ અગાઉ પણ પકડાયેલ છે, જેની વધુ પૂછપરછ કરીથી આગળની વધારે ચોરી કે કેમ છે એ મળી શકશે આપણને. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.